બારડોલી વિધાનસભા વિસ્તારમાં બારડોલી નગરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની હાજરીમાં બારડોલી નગરના મારી માતા વિસ્તાર નજીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બારડોલી નગરમાં હવે અનેકવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે નગરના વિકાસ માટે વધુ કેટલાક વિકાસ કામો અંગે આજે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમનું નગરમાં મારી માતા મંદિર વિસ્તારમાં આયોજન કરાયું છે। બારડોલી વિધાનસભામાંથી 14 જેટલા વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે 20 કરોડના કામો કરવામાં આવનાર છે। તમામ કામોની ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। 14 જેટલા વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું છે, જેમાં અદ્યતન ફાયર સ્ટેશન, અનેક ડામર અને સીસી રોડ તેમજ બારડોલીના રાજમાર્ગ ઉપર નવા ડિવાઈડર બનવામાં આવનાર છે, જેમાં પણ બારડોલી સત્યાગ્રહની વિવિધતા દર્શાવવામાં આવનાર છે। સાથે જ બોક્સ ડ્રેનેજ, ગટર લાઇન, સોલાર સિસ્ટમને લગતા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણા, પાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન જીતુભાઈ પાટીલ, નગર સંગઠન પ્રમુખ અનંત જૈન, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ કેતન પટેલ તેમજ નગરપાલિકાના વિવિધ વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહ્યા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા સરદાર નગરી બારડોલી નગરપાલિકામાં આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 14 જેટલા વિકાસના કામો અને 20 કરોડથી વધુ રકમના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તમાં અદ્યતન ફાયર સ્ટેશન, ત્યારબાદ સ્ટેશન રોડનું નવીનીકરણ અને એના ડિવાઈડર ઉપર 1928માં જે બારડોલીનો સત્યાગ્રહ થયેલો ના કરની લડતનો, એની થીમ ઉપર આ બનાવવામાં આવનાર છે। અને બીજા બધા જુદા જુદા વિકાસના કામો જેવા કે સોલાર સિસ્ટમ, આરસીસી રોડ, ડામર રોડ, બોક્સ ડ્રેન, આરસીસી પાઇપ, ગટર લાઇનનું કામ, આ તમામ 14 જેટલા કામોનું આજે બારડોલી નગરપાલિકા ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસના કામો શરૂ કરવામાં આવશે અને આજે આ કાર્યક્રમમાં મારી સાથે બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, અમારા સંગઠનના પ્રભારી અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, અમારા બારડોલી નગર સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, તમામ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને 14 જેટલા કામો અને 20 કરોડથી વધુના કામોનું આજે લોકાર્પણ કર્યું છે અને આ નગરપાલિકાની સમગ્ર ટીમને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।